અહીંયાની પાણીપુરીના પાણીનો સ્વાદ તમને આખા ગુજરાતમાં ક્યાંય નહીં મળે. આ શબ્દો છે દિલ દોસ્તી કેફેના ઓનર નિલેશભાઈના, જેમને પોતાના મિત્રો સાથે મળીને દિલ દોસ્તી કેફેની શરૂઆત કરી છે, જેની દરેક આઇટમમાં તમને ઓથેન્ટિક દિલ્હીનો સ્વાદ મળવાનો છે. દિલ દોસ્તી કેફેની શરૂઆત કરતા પહેલા જ ત્રણેય મિત્રોએ વિચારી લીધું હતું કે લોકોને ભરપૂર સ્વાદ આપીશું, પણ સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા વગર. અને એટલે જ અહીંયાની પકોડી પણ પ્યોર સોજીના લોટમાંથી બનેલી છે, અને તેનો આકાર પણ એવો કે આરામથી મોઢામાં જતી રહે. અને પાણી તો એવું કે વાટકામાં બચેલું પાણી પણ લુખ્ખે લુખ્ખું પી જવાય. ખરેખર મોજ આવી જાય. એટલું જ નહીં, અહીંયા 10 ટાઈપના તંદુરમાં બનાવેલા કુલચા, 10 ટાઈપના તંદુરમાં બનાવેલા પરાઠા અને તેની સાથે દાલ મખની છોલે, અને સાથે જ ઓથેન્ટિક અમૃતસરમાં જોવા મળતી ચટણી પણ મળે છે. અને આ બધી જ ડીશ બનાવનાર માણસો પણ દિલ્હીના જ છે. અને એટલે જ લોકોને અહીંયાના કુલચા અને પરાઠાનો તો એવો ચટાકો લાગ્યો છે કે બપોરે 12:30-1 વાગે શરૂ થાય તો 3 વાગ્યા સુધી તો બધું જ ફિનિશ થઈ જાય. આ સિવાય સમોસા હોય કે આલુ ટિક્કી, બધામાં તમને ઓથેન્ટિક દિલ્હીનો સ્વાદ મળશે. અને ખાસ વાત એ છે કે ચીઝ હોય કે બટર, બધું જ અમૂલનું જ યુઝ થાય છે. એકવાર જો કોઈ અહીંયાનો સ્વાદ ચાખી લે, પછી બીજી વાર અહીંયા આવવા મજબૂર થઈ જાય છે. એટલે જો તમારે પણ દિલ્હીનો સ્વાદ ચાખવો હોય તો પહોંચી જાઓ મકરબામાં આવેલા દિલ દોસ્તી કેફેમાં.